બોલું ઉપરથી. બેન તમારું નામ? કંચનબેન મુંજપરા, દાદર. દાદર. તમારું ગામ? ગામ દાદર. તો તમને શું તકલીફ હતી? રાતના 12 વાગ્યાનો દુખાવો ઉપડ્યો હતો. સવારનું જામણો દુખાવો ગયો. પછી અમે 7 વાગે પીગ્યા ને તમારા બેને ફોન કર્યો કે તમે પાયા વગર રેખાબેન પાસે જાવ નહીં કે મટી જ જાહે એમાં ફેર જ નહીં કે તમે તો કઈ આવ્યા પાયા વગર. તમારી સારવાર ચાલુ થઈ ગઈ એમ ને? હા, સારવાર ચાલુ થઈ ગઈ. ફેરે ઘણો પડ્યો, પણ ફેરે ઘણો પડ્યો. રાતે તો દુખતું એમ થતું હતું કે આમાં તો કોને દુખાવો હોય છે એટલો દુખતો. આખો પગ જામી ગયો. આ દુખતું હતું ને એમ થતું હતું કે આ તો રેવા હે જ નહીં. ફરી જાઉં છે જરા. નજીક લઈ લો. અહીંથી છે ને તમારે? હા હા, ઈ જો. આ દુખતું હતું હા, એ બધું? દુખતું હતું. એમાં ઘણો ફેર છે અત્યારે. ઓલું તો દુખે એટલે પડખું નહોતું ફરાતું. 12 વાગ્યાના વિપડા એમ ને? 12 વાગ્યા રાતના. રાતે 12 વાગ્યાથી સવારનું માંડ થયું. હાલો જી. ના, સરસ વલાય છે. ચાલીશ ને? હા હા તાત્કાલિક રાહત. હા, તાત્કાલિક હો થઈ ગઈ. એટલે 10-15 મિનિટ સારવાર આપી ને આપણે? 10-15 મિનિટ જ. એવું તો હલાતું જ નહોતું. ગાડીમાં ઉતરી ને તે હલાતું નહોતું મારાથી જરાય. સહન નહોતું થતું એવું દુખતું હતું. બહુ જ. તો વગર ટીકડીએ સારવાર આપીને કમ્પ્લીટ થઈ ગયા. કમ્પ્લીટ થઈ ગયા હો. દવાખાને જતા હતા જુનાગઢ. ત્યાંથી અહીંયા ભાઈના પાસા ગયા. સારું છે. આ તો સરસ ચાલવા હોય ને? બહુ સરસ હો. હવે કઈ વાંધો નથી.